હવે એટલા કાયતરા ભેળા કરી લીધા. કાયતરા ખાવા વહી આવો. તો હા યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ પાંડેશ્વર મહાદેવ, જે ડુંગરના ગાળામાં આવ્યા છે. તો આજે હું તમને બધાને દર્શન કરાવીશ પાંડેશ્વર મહાદેવના. તો હાલો જઈએ પાંડેશ્વર મહાદેવ. પાંડેશ્વર જવાનો રસ્તો અહીંથી વળી જવાનો. અભયારણ્ય કહેવાય. આ શેર દીપડા ને એવું બધું રહેશે, ધ્યાન રાખવાનું. હવે અમે પહોંચ્યા ગયા છે પાંડેશ્વર. તો ત્યાં જઈને તમને દર્શન કરાવું પાંડેશ્વર મહાદેવના. આ બંને ગાડીઓ લઈને ઢાળ ચડાવશે. અહીંનું મસ્ત વાતાવરણ, ડુંગર વિસ્તાર, આ બધી જનાવરે રહેશે. અને આ છે પાંડેશ્વર મહાદેવ. આ ડુંગરમાં બધી સોલાર પ્લાન્ટ છે. આ મંદિરનો પાછળનો નજારો, મસ્ત ઝાડવા છે લીલા. અહીંયા આંબાવાડી બનાવેલી છે, મસ્ત ગલુડિયા છે, મસ્ત વડલાનું વૃક્ષ છે અહીંયા. તો તમને મંદિરનો અંદરનો નજારો દેખાડું. મહાદેવ બેઠા છે, પાંડેશ્વર મહાદેવ. મંદિરનો અંદરનો તમને નજારો દેખાડું. મંદિરના ગર્ભગૃહનો તમને નજારો બતાવું. અહીંયા બેઠા છે પાંડેશ્વર મહાદેવ. જય ભોળાનાથ, જય મહાદેવ, જય પાર્વતી મૈયા. બારા બેઠા છે ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજ. ક્યારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ને એનું અહીંયા લખેલું છે બધું. તો અમે બધા અહીંયા આવ્યા છીએ, થોડું કામ હતું ને એટલે બાપુએ કીધું હતું કે અહીંયા થોડું કામ છે. તો અમે સંપર્ક કરી છે, બાપુને ફોન લગાડી છે. અહીંયા પાંડેશ્વર નાની ગૌશાળા છે, સરસ મજાની ગાયું છે. અહીંયા બધી પાણી પી લે, હાથે બધું પાણીનું ભરેલું છે. આ સાઈડ સોલાર પ્લાન્ટ છે. અને આ ડુંગરના ગાળામાં છે નગારીઓ પાણો હતો, પણ અત્યારે નથી, કોક લઈ ગયું છે. અને આનો મસ્ત વ્યૂ થોડોક સરસ મજાનો, મસ્ત ગાયું. તમને અહીંનો ગૌશાળાનો થોડોક નજારો દેખાડું. આ છે બાપુની ગૌશાળા. ગાયું રાખે બાપુ મસ્ત. ટાઈડ વાય નહીં ક્યાંય છે ગાયું ને. પાંદડીની કોઈ તાણ નથી, ગમાણ્યું ગાયું ગમે એમ ખાય નહીં, ખૂટે જ નહીં. આવ્યા છીએ આ લાકડાનો ઢગલો કરવા, લાકડા હરખા ગોઠવવાના છે, બાપુએ કીધું હતું.
તો લાકડા ગોઠવી નાખી પછી આગળનો લોક પછી બતાવું. એક બળતણનો ઢગલો કરી નાખ્યો છે, બધે પડ્યા થાય વીણીને. અને આ હેઠીથી અહીં ઉપર બળતણ લાવવાના છે, એ વેવી નાખી. બળતણનો થપ્પો થઈ ગયો છે મસ્ત. હવે થોડુંક બીજું કામ છે. હવે અમારા વાડામાં થોડોક ઘઉં પડ્યો છે, એ સાફ કરવાનો છે. આ બધા વડલા નાખી દેવી વાડે. એક અહીં વાડો છે જેનો તમને નજારો દેખાડું. વાહ ભાઈ, જા બાપુનો બગીચો મસ્ત છે ને, કેળું ને આંબા ને બધું વાવેલું, બકાલું છે બધું. એસીઓ ખંપાળી લીધી છે બધું ચોખ્ખું કરવા, કે બધો કચરો ઢહળી નાખવા. આજ બાપુના રસોડામાં મોટા મોટા રોટલા કર્યા છે, કૂતરાને નાખવા. કૂતરા હાથું ચોખાય બાપુ તપેલું ભરીને બાયપાસ, અને બોગડીમાં દૂધ ગરમ મેક્યું છે. રાહુલ આંબલી ઉતારીને લાવ્યો છે કે હાલો ખાવા. અહીંયા આંબલીનું ઝાડું છે ને માથે સડી ગયા છે આંબલી ખાવા. ખાટી આંબલી આવડી. હા અરે સડી ગયો છે આંબલીની ઉપર. હા મોકલાય. અને અહીંયા બે સડવાની તૈયારીમાં છે. જા 3 માથે સડી ગયા છે આંબલી ઉપર. હોર બોલાવી દે હાલ. હવે એટલા કાતરા ભેળા કરી લીધા. કાતરા ખાવા વહી આવો. કાતરા ઠેલામાં નાખવાનું ગોતું. જો મારા ખરા ખોબા ફીરી ફીરી ઊભા. નાખી જાઓ આમાં. ભરાઈ ગયો ને ઠેલો. હા બધાને ખિસ્સા ભર્યા છે નોખા પાછા. અહીં એક દાદા બેઠા છે, એનું મંદિર તમને બતાવું. ધર્મનાથજી બાપુ, શ્રી ગિરનારી બાપુ, બાપુનું મંદિર છે અહીંયા મસ્ત. હેલા તમને બધાને મજા આવી ને? તો સારું લ્યો. બોર પણ બહુ પાક્યા છે ધારુમાં. બકરા કેમ સોટે બોવડી ફરતે એમ સોટી ગયા બોર ખાવા. બહુ મસ્ત બોર આવ્યા છે. આવા ધારુમાં બોર પાક્યા છે લાલ ઘૂમ. તો અહીંયા મંદિરે બધું કામ પૂરું થઈ ગયું છે ને અહીંયા આપણો લોગ પૂરો કરીશું. જય ભોળાનાથ, જય મોમાઈમાં.